તો ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે ભારતે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। સ્ટ્રેટોસ્ટેરિફ એરશિપ હાલ પ્લેટફોર્મનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને 17 કિલોમીટરની ઊંચાઈ પર પહોંચ્યું છે પેલોડ। અંદાજે 62 મિનિટ સુધી ચાલ્યું ડીઆરડીઓનું આ ટ્રાયલ। સંવેદનશીલ વિસ્તારમાં આ પેલોડથી સતત નજર રાખવામાં આવી શકે છે। 17 કિલોમીટરની ઊંચાઈ પરથી દુશ્મનો પર નજર રાખવામાં સફળતા મળશે। તો અંદાજે 62 મિનિટ સુધી ડીઆરડીઓનું આ ટ્રાયલ ચાલ્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરી આ પેલોડથી નજર રાખવામાં મદદ મળી રહેશે અને 17 કિલોમીટરની ઊંચાઈ પરથી દુશ્મનો પર નજર રાખવાનું હવે શક્ય બનશે, જેનું આજે સફળ ટ્રાયલ ડીઆરડીઓએ કર્યું છે। તો અંદાજે 62 મિનિટ સુધી ડીઆરડીઓનું આ ટ્રાયલ ચાલ્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરી આ પેલોડથી નજર રાખવામાં મદદ મળી રહેશે અને 17 કિલોમીટરની ઊંચાઈ પરથી દુશ્મનો પર નજર રાખવાનું હવે શક્ય બનશે, જેનું આજે સફળ ટ્રાયલ ડીઆરડીઓએ કર્યું છે।